ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 4 દ્વિચલ સુરેખ સમીકરણો. દ્વિચલ સુરેખ સમીકરણો એની અનુક્રમણિકા છે. એની અંદર આપણે જે ભણવાના મુદ્દા છે તો આખા ચેપ્ટરમાં આપણે 5 પ્રકારના વિષયો ભણવાના છે. પહેલું છે પ્રાસ્તાવિક, એટલે એની સમજૂતી, દ્વિચલ સુરેખ સમીકરણ શું છે એની સમજૂતી. બીજા છે એ સુરેખ સમીકરણો કોને કહેવાય. ત્રીજું છે સુરેખ સમીકરણ હોય તો સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવાય. ચોથું દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ. અને પાંચમું છે એક્સ અક્ષ અને વાય અક્ષને સમાંતર રેખાઓના સમીકરણો. યામ ભૂમિતિની અંદર અને બહુપદીની અંદર પણ આપણે એ વસ્તુ જોયા કે એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપરના બિંદુ, એના સમાંતર બિંદુ, અને એના દ્વારા ધારો કે એક્સ અક્ષને સમાંતર કોઈ રેખા હોય, એક્સ અક્ષને સમાંતર રેખા, તો એ કેવી હોય. એક્સ અક્ષને સમાંતર રેખા તો એ વાય અક્ષને છેદતી હોય, બરાબર. એવી રીતે વાય અક્ષને સમાંતર રેખા હોય તો એ એક્સ અક્ષને છેદતી હોય. આવું બધું આપણે આગળના 2 પ્રકરણોમાં જોઈ ગયા છે અને એના પરથી એનો સારાંશ એટલે એ પણ લેવાનો છે. દ્વિચલ સુરેખ અને સમીકરણ, આખા પ્રકરણના આ 3 ભાગ છે. દ્વિચલ એટલે જેમાં 2 ચલ હોય, 2 ચલ હોય. અત્યાર સુધી આપણે બહુપદીની અંદર જોયું તો બહુપદીની અંદર ચલ એટલે આપણે એક્સ એવું લેતા હતા, પણ અહીંયા હવે દ્વિચલ છે તો ચલ તરીકે તમારે એક્સ અને વાય એવા 2 ચલ હવે તમારે લેવાના છે. સુરેખ કે આ 2 ચલનો જે ઉકેલ મેળવીશું એનો આલેખ એ સુરેખા એટલે કે એક સીધી રેખા, સુરેખા એટલે સીધી રેખા મળે એવા સમીકરણ. સમીકરણ એટલે આપણે 8મા ધોરણમાં સમીકરણની વ્યાખ્યા આપણે શીખી ગયા છે. સમીકરણ એટલે શું, બરાબર. સમીકરણને આપણે સાદી ભાષામાં કહીએ કે કોઈ પણ પરિસ્થિતિ હોય તો એ પરિસ્થિતિની ચારે બાજુથી જે આપણે તપાસ કરીએ, એની છણાવટ કરીએ અને એનાથી આપણે એવું નક્કી કરીએ કે ભાઈ આમનું આમ હોય તો આમ થાય, આમનું આમ હોય તો આમ થાય, તો એને આપણે સમીકરણ જે તે વખતે કહેતા હતા. The principal use of the analytic art is to bring mathematical problems to equation and to exhibit those equations in the most simple term that can be. એડમંડ હેલી આવા કોઈ ગણિતશાસ્ત્રી છે, એમણે આવું કીધું છે. ધ પ્રિન્સિપલ ઓફ યુઝ ઓફ એનાલિટિક આર્ટ. કોઈ પણ વસ્તુનું એનાલિસિસ કરવું એટલે એની તમારે સરખામણી કરવી અથવા તો એની છણાવટ કરવી. એની જે કળા છે એનો પ્રિન્સિપલ યુઝ એટલે મુખ્ય ઉપયોગ શું છે. ટુ બ્રિંગ મેથેમેટિકલ પ્રોબ્લેમ ટુ ઇક્વેશન. ગણિતનો કોઈ કોયડો, કોઈ પ્રશ્ન છે, એ ગણિતના કોયડા કે પ્રશ્નને એક સમીકરણમાં ફેરવી નાખવો, બરાબર. એટલે કન્ફ્યુઝિંગ વસ્તુ હોય, એ કન્ફ્યુઝિંગ એટલે ગૂંચવાડાભરી વસ્તુ હોય, એને તમારે સરળ શબ્દોમાં લઈ જવી. એ સરળ શબ્દો એટલે તમારું ઇક્વેશન. ઇક્વેશનને અંગ્રેજીમાં એટલે ગુજરાતીમાં સમીકરણ કહેવામાં આવે છે. આ ઇક્વેશન્સ એટલે તમારા સમીકરણો. અને ટુ એક્ઝિબિટ ધોઝ ઇક્વેશન, અને આ સમીકરણોને પ્રદર્શિત કરવાના
પહેલા ગૂંચવાડા ભરી પરિસ્થિતિમાંથી સાદા સમીકરણ બનાવવા અને સમીકરણને પણ તમારે મોસ્ટ સિમ્પલ ટર્મ, એકદમ સામાન્યમાં સામાન્ય માણસ સમજી શકે એવી ટર્મ એટલે એવી ભાષામાં તમારે એને રૂપાંતરિત કરવા, ધેટ કેન બી, અને એ શક્ય છે. બરાબર. તો કેટલાક લોકોને ગણિતના કોયડા ઉકેલવાનો રસ હોય છે કે ભાઈ પેલું કે ને કે શું કહેવાય છે, બોખી ડોસીના ઘરમાં 32 ચોર. બોખી ડોસીના ઘરમાં 32 ચોર. બરાબર. હવે આ એક કોયડો છે. નાનપણમાં રમતા રમતા આવું બધું કરતા હોય તો એ શું છે? તો બોખી ડોસી કોણ છે? તો તમારી આ દાખલી છે, એની અંદર 32 ચોર છે. કારણ કે હંમેશા બહાર દેખાતા નથી, અંદર છુપાઈને રહે છે. તો તમારા 32 દાંત, આવા કોયડા. તો અહીંયા જે શબ્દ હતો મૂંઝવણવાળો, ગૂંચવાડાવાળો કોયડો હતો, બોખી ડોસીના ઘરમાં 32 ચોર. તો પહેલા તો એના બે, એ આખી રકમ છે એના બે ભાગ, એટલે એને સમીકરણ બનાવીએ. તો પહેલા બોખી ડોસી કોણ? પહેલો પ્રશ્ન આપણને થાય, બોખી ડોસી કોણ? તો કે મોઢું. 32 ચોર કોણ? તો કે દાંત. તો બોખી ડોસી એ તમારો ચલ x થયો અને 32 દાંત એ તમારો ચલ y થયો. સમીકરણ તમારું બે ચલ વાળું થયું. અને આ બંને ક્યાં છે? તો કે ઘરમાં છે. તો બરાબર ઘર. હવે આ x અને y વાળા જે સમીકરણ તમને બન્યું, બે ચલ વાળા સમીકરણ, એનો તમારે ઉકેલ મેળવવાનો હોય તો જ્યારે આપણે બહુપદીની અંદર એક જ ચલ x વાપરતા હતા તો x નો ઉકેલ એટલે x ની કિંમત આપણે શોધતા હતા. અહીંયા બે ચલ x અને y એટલે x અને y બંનેની કિંમત આપણે શોધવાની છે. એટલે અહીંયા એવા દાખલા આપણે જોવાના છે કે જેમાં x અને y બંનેની કિંમત આપણે શોધવાની છે. હવે x અને y એટલે યામ ભૂમિતિના બે યામ છે, x યામ અને y યામ. એ ઉકેલ ગણ તરીકે આપણને મળ્યા, એની કિંમતો મળી. તો એ x અને y યામ જે છે એને યામ ભૂમિતિની રીતે આલેખ પત્ર પર આપણે દર્શાવી શકીએ. તો અહીંયા આગળ આપણને કીધું છે કે આલેખ પત્ર પર દર્શાવવાનું છે. બરાબર. આલેખ પત્ર પર દર્શાયા પછી એને જોડવાના છે. એ બિંદુને, x અને y બિંદુને જોડતા તમને જે જવાબ મળે છે એ સુરેખા એટલે કે સીધી રેખા મળે છે. એટલે જ આ સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કીધેલું છે. બરાબર. જો આ સીધી રેખા ના મળે તો સમજી લેવાનું કે આ સુરેખ નથી. બરાબર. તો આ ગણિતશાસ્ત્રીએ તમને સાદી ભાષામાં સમજાયું છે. બરાબર. પણ હવે આને જો સાદી ભાષા કહેવાતી હોય તો અઘરી ભાષા કઈ કહેવાય તમારા માટે? આપણો પહેલો ટોપિક છે પ્રસ્તાવના. નંબરિંગ કરતા જઈએ છે. અગાઉના ધોરણોમાં તમે એક ચલ સુરેખ સમીકરણો વિશે જાણ્યું છે. એક ચલ એટલે આપણે બહુપદી. x એક જ ચલ હોય, ax વત્તા b, પછી ax સ્ક્વેર વત્તા bx વત્તા c, પછી ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d. બરાબર. તો બધામાં એક જ ચલ x છે. ચલ એટલે ચલિત, જેની કિંમત કોઈ દાડો સ્થાયી હોય નહીં, બદલાતી રહે. બરાબર. ચલ એટલે બદલાતી કિંમતો દર્શાવતો એક વસ્તુ છે. બરાબર. તો એક ચલ સુરેખ સમીકરણ વિશે આપણે જોયું. નંબર 2, હવે તમે એક ચલ સુરેખ સમીકરણ તમે લખી શકો ખરા? નંબર 3, તમે કહી શકો કે આ x + 1 બરાબર 0 અને x + વર્ગમૂળમાં 2 બરાબર 0 અને વર્ગમૂળમાં 2y વત્તા વર્ગમૂળમાં 3 બરાબર 0 આ તમારા એક ચલ સુરેખ સમીકરણના ઉદાહરણો છે. બરાબર. તો અહીંયા એક ચલ સુરેખ સમીકરણ, બીજો પોઈન્ટ એના ઉદાહરણો.
તો આ ત્રણેય એના ઉદાહરણ અહીંયા તમે જોઈ શકો છો કે ચલ તરીકે x છે અને અહીંયા એકલો y જ છે, એટલે એક ચલ સુરેખ સમીકરણ કહેવાય. તમે એ પણ જાણો છો કે આ પ્રકારના સમીકરણોનો અનન્ય ઉકેલ હોય છે, એટલે સમીકરણનો ઉકેલ કેવો હોય છે તો કે અનન્ય. સમીકરણનો ઉકેલ અનન્ય. હવે અનન્ય શબ્દ આપણને ખબર છે, અનન્ય એટલે શું? અનન્ય એટલે શું? તો એકને માત્ર એક. બરાબર? અનન્ય એટલે કારણ કે એક ચલ છે તો એક જ જવાબ મળશે, બીજો જવાબ મળશે નહીં. નંબર 5, ખાલી જગ્યાને યાદ પણ હશે કે આવા ઉકેલને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય. આપણે જે x અને y ના જે ઉકેલ મળતા હતા એ ઉકેલને આપણે સંખ્યા રેખા એટલે લીટી દોરી, વચ્ચે 0, આ બાજુ ધન આ બાજુ માઇનસ, એની ઉપર એને કેવી રીતે દર્શાવતા હતા એ પણ આપણને ખબર છે. તો આટલું જે અહીંયા પહેલો ભાગ જે છે, આટલો ભાગ એ તમે અગાઉના પ્રકરણમાં ભણી ગયા છો. અહીંયા આ જે ભાગ એને હું એ ભાગ કહીશ, તો એ ભાગ એ તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છો એવો ભાગ. હવે બી ભાગ આવ્યો આપણો, કેપિટલ બી. તો આ પ્રકરણમાં આપણે શું ભણવાનું છે? આ પ્રકરણમાં આપણે જે ભણવાનું છે તો કે એક ચલ સુરેખ સમીકરણોના જ્ઞાનને, જેની પાસે હોય એને જ, બરાબર, ફરજિયાત નથી. આ એક ચલ સુરેખ સમીકરણોના જ્ઞાનને ફરીથી યાદ કરીશું. એક કામ એ કરીશું. બીજું શું કરીશું? તેને બે ચલ સુધી વિસ્તૃત કરીશું. એકમાંથી બે બનાવીશું એટલે કોષ વિભાજન કરીશું. નંબર 3, ખાલી જગ્યા, આવા પ્રશ્નો ખાલી જગ્યા શકો. તો એમાં એ શું એક દ્વિચલ સુરેખ સમીકરણને ઉકેલ હોય? જો એક ચલ વાળાને હોય તો દ્વિચલ વાળાને કેમ ના હોય? તો કે હોય. જો જવાબ તમારો હા હોય તો તે અનન્ય હોય. હવે અનન્ય હોય એટલે એકને માત્ર એક હોય. તો નંબર, હવે અહીંયા એ પછી બી અને અહીંયા સી. જો ઉકેલ અનન્ય હોય તો કાર્ટેશિયન યામ સમતલમાં આ ઉકેલને કેવી રીતે દર્શાવી શકાય? એટલે જે તમારો ઉકેલ આવ્યો એને તમારે કાર્ટેશિયન યામ. હવે આ કાર્ટેશિયન યામ સમતલ એટલે શું? આ કાર્ટેશિયન યામ સમતલ એટલે શું? તો એ તમારો છે આલેખ. કાર્ટેશિયન યામ સમતલ એટલે આલેખ. બરાબર? એ આપણે અગાઉના પ્રકરણમાં ભણી ગયા છે. એટલે રેને ડિકાર્ટેસ નામના ગણિતશાસ્ત્રીએ આ યામ ભૂમિતિની રચના કરેલી. બરાબર? એણે આ લીટા માર્યા, તમારે પથ્થર ફાડી. બરાબર? તો નંબર ડી, આવા પ્રશ્નોના જવાબ માટે ખાલી જગ્યા પ્રકરણ 3માં જે સંકલ્પનાઓનો અભ્યાસ કર્યો. પ્રકરણ 3માં એટલે અહીંયા યામ ભૂમિતિની સંકલ્પનાઓ, બરાબર, એનો અભ્યાસ કર્યો, એનો પણ ઉપયોગ કરી શકાય છે. હવે યામ ભૂમિતિની સંકલ્પનાઓ કઈ? તો યામ ભૂમિતિ એટલે યામ સમતલ. યામ સમતલમાં x અક્ષ અને y અક્ષ. x અક્ષ અને y અક્ષ ઉપર મધ્ય બિંદુ એનું O એટલે કેન્દ્ર. x અક્ષ ઉપરનું બિંદુ તો y યામ 0 અને y અક્ષ ઉપરનું બિંદુ તો x યામ 0. બરાબર? તો આવા બધી સંકલ્પનાઓ જે છે, પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ, ધન, બરાબર, પેલું વત્તા ઓછા, ઓછા વત્તા, એ બધું જે હતું એ બધાનો તમે અહીંયા ઉપયોગ કરી શકશો. એટલે તમારી પ્રસ્તાવના જે છે એ બે ભાગમાં વહેંચાયેલી છે. એક ભાગ એવો છે કે જેમાં તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છો એની વાત કરી છે. એનો ઉપયોગ કરીને, એને ફરી યાદ કરીને
તમારે તમારા જ્ઞાનને વધારવાનું છે, એટલે વધારાનું શીખવાનું છે. એ શીખવા માટે થઈ અને તમારે આગળના પ્રકરણનો એટલે આ પ્રકરણમાંથી આગળના પ્રકરણ એટલે યામ ભૂમિતિના પ્રકરણનો તમારે ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી 4.2 સુરેખ સમીકરણો. ચાલો ખાલી જગ્યા અગાઉ શું શીખી ગયા છે તે યાદ કરીએ. તો નંબર 2 નીચે આપેલ સમીકરણ ખાલી જગ્યા કરીએ. બરાબર. તો અહીંયા સમીકરણ જે છે એ સમીકરણ આપણું આ છે 2x + 5 = 0. પ્રસ્તાવનાની અંદર તમે જોઈ શકો છો કે આ 2x વત્તા જે છે આ શું છે તો કે એક ચલ સમીકરણ છે. એક ચલ સમીકરણ છે. બરાબર છે. એક ચલ સમીકરણ, પણ એ પણ કેવું છે તો કે સુરેખ. હવે નંબર 3, હવે તેનો ઉકેલ એટલે કે આ સમીકરણનું બીજ. હવે આ ઉકેલ જે છે એને જ તમે બીજ કહો છો અને બીજ છે એને જ તમે ઉકેલ કહો છો. અને આને બહુપદીમાં આ જ વસ્તુને આપણે શૂન્ય પણ કહેતા હતા. એટલે એ વખતે મેં કીધું હતું કે ઉકેલ, બીજ કે શૂન્ય બરાબર કોઈ પણ વસ્તુથી પૂછાય તો તમારે એ જ વસ્તુ લખવાની. હવે આ જે સમીકરણ છે એનો ઉકેલ જે છે એ -5/2. હવે આ -5/2 એ આવ્યું કેવી રીતે? તો હું અહીંયા આગળ એનો સાદુરૂપ આપું છું. તો અહીંયા 2x બરાબર આ 5 આ બાજુ જતા રહેશે એટલે -5 થઈ જશે. માટે હવે આ 2 જે છે એ નીચે આવશે. તો માટે x બરાબર -5/2. આ જે ઉકેલ આવ્યો એ શું થયું? ચલ x ની કિંમત થઈ. ચલ x ની કિંમત, કારણ કે સમીકરણમાં એક જ ચલ છે તો એ ચલની કિંમત એટલે એની ઉકેલ, એનું શૂન્ય અથવા તો એનું બીજ. પણ એ કેવી રીતે શોધાયું એ આપણને અહીંયા આપ્યું નથી, આપણે જોઈ લીધું. નંબર 4, એટલે અહીંયાથી આ સમીકરણ, પછી આ સ્ટેપ, પછી આ સ્ટેપ અને પછી આ ત્રીજું નંબર વાળું લખવાનું છે. તો આને હું અહીંયા A, આને B અને આને હું C કરી દઉં. તો બીજા નંબરમાં તમારે ABC કરવાનું છે અને ત્યાર પછી નંબર 3 લખવાનો. હવે જે આ બીજ છે આ બીજને સંખ્યા રેખા પર આકૃતિ 4.1 માં દર્શાવી શકાય. સંખ્યા રેખા પર 4.1 પ્રમાણે દર્શાવી શકાય. એટલે બીજને સંખ્યા રેખા પર આપણે દર્શાવ્યું. તો અહીંયા 5/2 છે પણ એ માઇનસ છે. હવે 5/2 જે છે અહીંયા આગળ હું 5/2 એટલે 5 ને 2 વડે ભાગીશ તો મારો જવાબ આ રીતે આવશે. 2 દુ 4, 1, 0, અહીંયા પોઈન્ટ, 2 પંચા 10, 10, 0, 0. મારો જવાબ છે 2. એટલે આ 5/2 જે છે એ અઢી છે. અને અઢી ક્યાં આવે? તો 2 અને 3 ની વચ્ચે આવે. અઢી ક્યાં આવે? 2 અને 3 ની વચ્ચે. પણ એ માઇનસ હોય તો શૂન્યની ડાબી બાજુ આવે. માઇનસ હોય તો શૂન્યની ડાબી બાજુ. તો અહીંયા -2 અને -3 ની વચ્ચે આ -5/2 અહીંયા આ બિંદુ અહીંયા મેં દર્શાવેલું છે. બરાબર. તો અહીંયા આ જ્યારે બિંદુ આપણે દર્શાવીએ છીએ ત્યારે આપણે આ રીતે એને નાનું સર્કલ કરીએ છીએ કે જેથી આપણે, અને આવું સર્કલ કરવાનું આપણે ક્યાં શીખ્યા હતા? તો સંખ્યા રેખા અથવા સંખ્યા પદ્ધતિ જે ગયા વર્ષે થોડું શીખ્યા હતા, આ વર્ષે પણ શીખવાનું છે એના આધારે. ચલો, તો અહીંયા આગળ આ સુરેખ સમીકરણનું આપણે શું કર્યું? તો સુરેખ સમીકરણ આપણે લીધું, એનો ઉકેલ મેળવ્યો અને ઉકેલને સંખ્યા રેખા પર દર્શાવી. એટલે અહીંયા સુરેખ સમીકરણ, એક ચલ સુરેખ સમીકરણ, ઉકેલ મેળવ્યો અને
સંખ્યા રેખા પર દર્શાવ્યું. તો અહીંયા 1, 2 અને 3 વસ્તુ મેં કરી આ ફકરામાં. હવે આ સમીકરણને ઉકેલતી વખતે ખાલી જગ્યાએ હંમેશા નીચે દર્શાવેલા મુદ્દાઓને ધ્યાનમાં લેવા જોઈએ. બરાબર. કોઈ પણ સમીકરણ છે, સમીકરણનો ઉકેલ બતાવવા માટે તમારે શું કરવું જોઈએ? તો નંબર 1, પેલી ખુરશી લઈને બેસી જાઓ. તો ત્યાં જતી રહેજો. હવે એકચલ સુરેખ સમીકરણ જે છે એનો ઉકેલ મારે મેળવવો છે. તો એના માટેના મુદ્દા, એ મુદ્દાને આપણે અહીંયા આગળ કહીશું સ્ટેપ્સ. આપણે શું કહીશું? સ્ટેપ્સ. બરાબર. સમીકરણની બંને બાજુમાં સમાન સંખ્યા ઉમેરો. શું કરવાનું છે? સમાન સંખ્યા ઉમેરો અથવા તો તેમાંથી બાદ કરો. બરાબર. અહીંયા કોઈ સમીકરણ આપ્યું છે તમને, અહીંયા 2x + 5 = 0 આપ્યું છે. તો બંને બાજુએ સરખી સંખ્યા ઉમેરો અને સરખી સંખ્યા બાદ કરો. બીજું શું કરવાનું છે? તો કે સમીકરણની બંને બાજુએ સમાન શૂન્યેતર સંખ્યા. હવે આ શૂન્યેતર એટલે આપણને ખબર છે કે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા વડે ગુણાકાર કે ભાગાકાર કરો. બરાબર. જો શૂન્ય થી આપણે કોઈ પણ સંખ્યાને ગુણીએ છીએ તો આપણો જવાબ કેવો થઈ જાય છે? 0 થઈ જાય છે. તમે 25 હોય તો 25 ને શૂન્ય સાથે ગુણો તો જવાબ શું થાય? 25 × 0 તો 0. અને -15 હોય તો પણ 0 અને -200 હોય તો પણ 0. શૂન્ય એટલે શૂન્ય. ગુણાકાર અને ભાગાકાર હંમેશા શૂન્ય સિવાયની સંખ્યા વડે કરીએ તો જ જવાબ આવે. બરાબર. આવું કરો છો ત્યારે સુરેખ સમીકરણનો ઉકેલ બદલાતો નથી. કોઈ પણ રીતે તમે સુરેખ સમીકરણને ઉકેલો છો, એ ઉકેલ એટલે x ની કિંમત એ દરેક વખતે કોઈ પણ રીત હશે તો સરખી જ આવશે. તો હવે નંબર 6, હવે ખાલી જગ્યા નીચેની પરિસ્થિતિનો વિચાર કરીએ. બરાબર. A, નાગપુર ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલ 1 દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં બે ભારતીય બેસ્ટમેને સાથે મળી 176 રન બનાવ્યા. તો આ માહિતી જે છે, આ માહિતીને સમીકરણના સ્વરૂપમાં દર્શાવો. બરાબર. એટલે અહીંયા આગળ તમે શું કરો છો? તો આપણે પહેલા તો સમીકરણ બનાવતા શીખીએ છીએ. તમને આવી રકમ આપેલી, રકમ એટલે શબ્દો આપેલા છે. શબ્દો એટલે આપણો કોયડો. ગણિતમાં કે કોઈ પણ વસ્તુમાં કોયડો કહેવાય. બરાબર. ઉખાણા તમે કહો ને. બરાબર. તો આ એક કોયડો છે. તો અહીંયા શબ્દો જે આપેલા છે, શબ્દોમાંથી આપણે શું લેવાનું છે? તો યામ ભૂમિતિમાં આપણે એવું જોઈ ગયા હતા કે બે પ્રકારની માહિતી આપણે જોઈએ. તો સમીકરણ બનાવવા માટે પણ આપણે બે પ્રકારની માહિતી જોઈએ છે. અહીંયા નાગપુર ખાતે એટલે નાગપુરમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલ
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ એટલે વન ડે ક્રિકેટ. એક દિવસની હોય તો 50-50 ઓવરની ને કે 20-20? 1 ડે મેચ 50 ની હોય. ટ્વેન્ટી 3 કલાકમાં પૂરી થઈ જાય. એક દિવસમાં 4 રમાય. તો આ મેચમાં 2 ભારતીય બેટ્સમેને એક સાથે મળીને 176 રન બનાવ્યા. એટલે 2 લોકોનો સરવાળો, ધારો કે એક બેટ્સમેન આપણે વિરેન્દ્ર સહેવાગ કહીએ અને બીજો બેટ્સમેન આપણે સચિન તેંડુલકર કહીએ, બરાબર? તો વિરેન્દ્ર સહેવાગ અને સચિન તેંડુલકર બંને ભેગા મળીને 176 રન બનાવ્યા. તો સચિને કેટલા બનાવ્યા અને સહેવાગે કેટલા બનાવ્યા? તો સચિનના જે રન છે એને આપણે x કહીએ અને સહેવાગના ને y કહીએ. તો x + y બરાબર 176. આવું એક આપણું સમીકરણ બને. બરાબર? તો આ માહિતીને સમીકરણના સ્વરૂપમાં આપણે દર્શાવવાનું છે. તો આપણે જોઈએ આપણે કેવી રીતે કરીએ છીએ. બરાબર? અહીંયા ખાલી જગ્યા જોઈ શકો છો કે 2 માંથી એકેય ખેલાડીના રન તમે જાણતા નથી. એટલે આપણે જે સમીકરણ બનાવવાનું છે એ અહીંયા 2 માંથી એકેય ખેલાડી એટલે ખેલાડીની સંખ્યા પ્રમાણે સમીકરણ બનાવવાનું છે. બરાબર? એનો મતલબ શું? તો કે અર્થાત અહીંયા 2 અજ્ઞાત સંખ્યાઓ છે. એટલે આ 2 ખેલાડીઓએ જે બનાવેલા રન એની સંખ્યા એ અજ્ઞાત છે, જેને તમે ઓળખતા નથી અથવા તો જાણતા નથી. ખાલી જગ્યા તેમને દર્શાવવા માટે સંજ્ઞા x અને y એનો ઉપયોગ કરીશું. એકને તમે x કહેશો અને બીજાને તમે y કહેશો. આથી જો એક બેટ્સમેને કરેલા રન એને તમે x કહો અને બીજા બેટ્સમેને કરેલા રન એને તમે y કહેશો, એવું હોય તો આપણું સમીકરણ જે છે એ સમીકરણ બનશે x + y બરાબર 176, જેને તમે f કહેશો, જે આપણું માગેલ સમીકરણ છે. આપણી રકમ આ હતી. એ રકમને આપણે સમીકરણ એટલે ગણિતની ભાષામાં ફેરવી દીધું. હવે આવું આવે એટલે આપણને ખબર પડી જાય કે કાં આનો ઉકેલ મેળવવો હોય તો કાં x નું રૂપ અથવા તો y નું રૂપ, એ રીતે આપણે ઉકેલ મેળવવાનો હોય છે. તો આ જે તમને સમીકરણ જે મળ્યું f પછી g, આ સમીકરણ એ દ્વિચલ સુરેખ સમીકરણનું એક ઉદાહરણ છે. એટલે અહીંયા આ 6 નંબરની પરિસ્થિતિ જે છે, 6 નંબર એટલે સુરેખ સમીકરણોમાં 1 થી 5 એ આપણું એક સમીકરણ આવ્યું અને 6 નંબરથી આપણું જે સિસ્ટમ આવી એ દ્વિચલ સુરેખ સમીકરણ એટલે 2 ચલવાળા સમીકરણનું આ એક ઉદાહરણ છે. G પછી H. સામાન્ય રીતે આ દ્વિચલ સુરેખ સમીકરણમાં ચલને x અને y એના વડે દર્શાવવાની પ્રથા છે. અહીંયા પ્રથા છે એટલે પરંપરા છે, જેને આપણે એટલે કે આપણા સમાજ એટલે ગણિત શાસ્ત્રીઓને આપણે બધા વિદ્યાર્થીઓ એણે એ પ્રથાને નિયમ તરીકે સ્વીકારેલો છે. એટલે અહીંયા જ્યારે આપણે દ્વિચલ સુરેખ સમીકરણની વાત કરીએ તો એમાં 2 ચલ, એ 2 ચલને આપણે x અને y એ રીતે દર્શાવે. મોટા ભાગે આપણે કોઈ દિવસ PQ વાપરતા નથી કે AB વાપરતા નથી, x અને y જ મોટા ભાગે વાપરીએ છીએ. બરાબર? તો ગણિત જેને ના આવડતું હોય એવા લોકો પણ જ્યારે કોઈ સાથે વાત કરતા હોય, આમ અધ્યાહન વાત કરવાની હોય ત્યારે કે ભાઈ
બોલ મારા ખિસ્સામાં કેટલા રૂપિયા છે, એમાંથી હું તને 5 આપું તો મારા ખિસ્સામાં કેટલા રહેશે? તો પેલો કહે કે ધારો કે તારા ખિસ્સામાં x રૂપિયા છે, એમાંથી તું મને 5 આપે એટલે x - 5 બરાબર જે રકમ થાય એટલા તારી પાસે છે. બરાબર? તો આવી રીતે આપણે ધારીએ છે. પછી કે કોઈ x નામનો વ્યક્તિ છે, કોઈ x નામનો વ્યક્તિ છે. એટલે x નામનો વ્યક્તિ એટલે કોણ? તો કે જેનું નામ આપણે જાણતા નથી. બરાબર? તો આપણે ભણેલા નથી હોતા તો પણ ધારવા માટેની જ્યારે કોઈ વાત આવે ત્યારે આપણે x જ ધારીએ છે. તો અહીંયા પણ ચલ x અને y આપણે કરવાનો છે. h પછી i. પરંતુ બીજા મૂળાક્ષરો આ પ્રથા છે એટલે મોટા ભાગે આ વાપરીએ છીએ જેને આપણે નિયમ તરીકે લીધો છે, પણ એનો મતલબ એવો નથી કે બીજા મૂળાક્ષરો ABCD ના બીજા લોકોને ખોટું લાગે એવું કંઈ કરવું નહીં. તો તમારે કોઈ પણ તમે ABCD માંથી કોઈ પણ લઈ શકો, વાંધો નથી. પછી કે છે દ્વિચલ સુરેખ સમીકરણોના કેટલાક ઉદાહરણો. દ્વિચલ સુરેખ સમીકરણોના કેટલાક ઉદાહરણો નીચે આપેલા છે. તો અહીંયા સ્મોલ 1.2s વત્તા 3t બરાબર 5. બીજું છે p + 4q બરાબર 7. ત્રીજું છે πu વત્તા 5v બરાબર 9. અને ચોથું છે તો 3 બરાબર, એટલે આ ઊંધું તમને આપેલું છે, 3 બરાબર વર્ગમૂળમાં 2x - 7y. આને તમે આ રીતે પણ દર્શાવી શકો કે વર્ગમૂળમાં 2x - 7y બરાબર 3. કારણ કે અહીંયા ક્રમનો નિયમ લાગે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે, તો તમે ડાબી બાજુ આ બાજુ મૂકો કે આ બાજુ આ બાજુ મૂકો, બંને થવાના તો કોણ છે? બરાબર જ થવાના છે. બરાબર? તો પહેલા આ મૂકો પહેલા આ મૂકો એવું કશું કહેવાય નહીં. તો આ ઉદાહરણો છે. તો અહીંયા આ પોઈન્ટની અંદર તમને દ્વિચલ સુરેખ સમીકરણ ના ઉદાહરણો બરાબર. હવે આવશે મુદ્દો તમારો કે જુઓ કે સમીકરણને ખાલી જગ્યા અનુક્રમે 1.2s વત્તા 3t બરાબર -5. એટલે આ જે પહેલું સમીકરણ હતું, પહેલું સમીકરણ એમાંથી જે અચળ પદ હતું એને ડાબી બાજુ મૂક્યું એટલે પાછળનો ભાગ તમારો શૂન્ય થયો. બીજું સમીકરણ લો p + 4q બરાબર 7. તો એમાં 7 હતો એ આ બાજુ લઈ દો, તો અહીંયા p + 4q - 7 બરાબર 0. ત્રીજું સમીકરણ જે છે આપણું, તો એમાં πu એટલે પાઈ ની કિંમત 22/7 છે આપણને ખબર છે, તો πu વત્તા 5v બરાબર 9. તો 9 આ બાજુ આવી જાય, તો πu વત્તા 5v -9 બરાબર 0. અને ચોથું જે સમીકરણ આપણું છે એને પણ જો આ રીતે લખવું હોય, મેં અહીંયા લખ્યું છે અને એમણે જવાબમાં આ વસ્તુ કરી છે. તો વર્ગમૂળમાં 2x - 7y - 3 બરાબર 0. તો અહીંયા જ્યારે આપણે આ કરીએ છીએ ત્યારે આ સમીકરણો જે લાઈનમાં લખ્યા હોય એની નીચે અથવા તો એની એક્ઝેક્ટ બાજુમાં જ આ તમારે દર્શાવવાનું છે. હવે આ જે દર્શાવ્યું છે કે પછી તો એને આ સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ. તો ત્યાર પછીનો જે આપણો શું થાય, તો આથી જે સમીકરણને, એટલે આ L આપણા માટે અગત્યનું છે, જે સમીકરણને જ્યાં ABC વાસ્તવિક સંખ્યા, એટલે જે સમીકરણ જ્યાં ABC વાસ્તવિક સંખ્યાઓ છે તથા A અને B બંને એક સાથે શૂન્ય નથી
તેવા સ્વરૂપ ax વત્તા b વત્તા c ax વત્તા by વત્તા c એના સ્વરૂપમાં દર્શાવી શકાય અને એને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. તો આ જે ax વાળું જે પદ આવ્યું એ તમારું શું થયું? તો દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિક સ્વરૂપ આવ્યું. તો હવે આ પ્રમાણિક સ્વરૂપ તમે આ ઉપરના બધા સમીકરણોમાં લખો ax વત્તા by વત્તા c બરાબર 0 બરાબર. ax વત્તા by વત્તા c બરાબર 0 ax વત્તા by વત્તા c બરાબર 0 અને અહીંયા પણ ax વત્તા by વત્તા c બરાબર 0. આવું કરવાથી આપણને શું ખબર પડશે? તો આપણને a b અને c ની કિંમતો મળી જશે. અચળ પદો જે છે એની કિંમતો તમને મળી જશે. એટલે બંનેને આપણે સરખાઈ શકીશું. બહુપદીમાં આપણે સરખાવાનું કામ કરતા હતા કે ax વત્તા b આપેલું હોય તો એને 3x વત્તા 5 સાથે સરખાવતા હતા. તો a એટલે શું? તો 3 અને b એટલે કોણ? તો કે 5. આવું આપણે સરખાવતા હતા બહુપદીમાં. એ જ વસ્તુ અહીંયા પણ કરવાની છે. l પછી m. આનો અર્થ એ થાય કે ખાલી જગ્યા આવા અનેક સમીકરણો લખી શકો. બરાબર. અનેક સમીકરણો તમારે લખવાના છે. એના જે ઉદાહરણ છે એ ઉદાહરણ આપણે ગણવાના છે, એટલે લખવાના છે. બરાબર. તો એના માટે પેજ લઈને આપણે કરવું પડશે. તો એ પહેલાં તમે લોકો નાસ્તો કરી લો.